હું ને મારો ભાઈ પતંગ ચગાવવા જઈ રહ્યા છીએ દુબઈમાં. વિશાલ આ મેટ્રો, લેટ્સ ગો. મારો ભાઈ હે ને એકદમ એના જીવના જેમ પતંગ આંચવીને બેઠો છે. ફાટી ના જાય એટલા માટે કઈ નહીં. મારા ભાઈના મનમાં ખુશીનો માહોલ છે કેમ કે અમે પહોંચી ગયા છીએ. અહીંયા કેટલી બધી પતંગો ચગેરી, ડીજે બી વાગે રહે અને એ જો કેટલી જલ્દીમાં ભાગે છે રહ્યો, જલ્દી ભાગે છે રહ્યો. પતંગના શોખીન અને આ પતંગો ચગે રહી અહીંયા આગળ. સી કેટલી બધી છે. અંદર ડીજે બી વાગી રહ્યા છે તો અંદર જઈને મળીએ. પતંગ ચગાવવા અમે અહીંયા આવી ગયા. પણ અહીંયા એટલી નજીકમાં પતંગો ચગે છે ને, અમારી ઉપર જાતા જ 2 પતંગ તો કપાઈ ગઈ. શું થશે ખબર નહીં પડતી. આખો દિવસ કેમ ના ચગાવશું અહીંયા. આપણે અહીંયા ફિરકો પકડવા જાય છીએ કે આપણને ચગાવતા તો આવડતું નહીં, લૂંટવા જાવું પતંગ તો થાય. ચાલુ DJ JM5 in the house with us. तो आपके लिए तड़कते सॉन्ग लाएंगे, आपकी रिक्वेस्ट पूरी करेंगे. Meanwhile, I'm gonna invite the Arakkal team with us on the stage. जो भी यहाँ पे presence है, please हमें join कीजिएगा on the stage. Mr. Tanveer. घूमना पड़ा है केवा खेचीने. માટે જ આવી પડશે મારે એવું લાગે તો જ મજા આવશે. મને એવું હતું કે ખાલી હું જ પતંગ લૂંટ્યા વાળી છું. અહીંયા તો બધા તૂટી પડ્યા છે. વિસલા રાક્ષસ બન્યા છે બધા. બાપા રે, આમ તો જો પબ્લિક જો, ખાલી કેટલી પબ્લિક છે. બધા તૂટી પડ્યા છે બાપા રે. પતંગ એક હાથમાં નહીં આવી યાર. તો ગાઈસ અમે લોકોએ પતંગ ચગાવી લીધી છે અને એટલી બધી ચગાવી લીધી કે હવે ઘરે જઈ રહ્યા. એટલે કે પતી ગઈ. અને કોઈ લૂંટવા તો દેતું નહીં. મારાથી મોટા લૂંટેરાઓ છે અહીંયા આગળ. તો ચલો ગાઈસ, બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ. મળીશું પછી. અને જો અંદર બનાવી રહ્યું છે. બાય બાય.